હાય ગાઈઝ, હું છું અલ્પેશ અને સ્વાગત છે તમારું સફર વિથ અલ્પેશમાં. તો આજે આપણે આવ્યા હતા દામનગર આપણે મુક્તિધામની આજે મુલાકાત લેવાના છીએ. તો ગામનું મુક્તિધામ કેવું હોય ને એ હું તમને આજે બતાવીશ. તો ચાલો, અહીંથી આપણે પાછળ ગેટ છે અને અહીંથી જઈએ અંદર. મારી સાથે છે સુનિલભાઈ. તો આપણે અહીંયાથી જશું અંદર. આ છે સુનિલભાઈ અને આ છે મુક્તિધામનો ગેટ. આપણે અહીંયાથી જશું અંદર. આપણે અહીંયાથી અંદર જઈએ અને તમને અંદર જશું તો તમને એવું લાગશે નહીં કે આ મુક્તિધામ છે, પણ આપણે જોઈએ કે કેવું છે. ને આગળ છે સુનિલભાઈ અને આ છે મુક્તિધામ અંદરનું. અમે એન્ટર થયા અહીંયાથી તો એવું લાગ્યું નહીં કે આ મુક્તિધામ હોય. ચાલો સુનિલભાઈ, આપણે અહીંથી આગળ જઈશું. પહેલાં આપણે અહીંથી આમ આખો તમને રાઉન્ડ બતાવું કે કેવું છે મુક્તિધામ. એમ આ રીતના છે આખું. આમાં મુક્તિધામ જેવું લાગતું નથી કે આવા ગામમાં આવું સારું મુક્તિધામ હોય એમ. અહીંયા સબૂતરો છે. ગામનું મુક્તિધામ કેવું હોવું જોઈએ ને, એ પરફેક્ટ ઉદાહરણ છે કે આ દામનગરનું મુક્તિધામ છે. અને દામનગરના મુક્તિધામમાં કેવું કેવું કામ થઈ રહ્યું છે ને એ પણ તમને આજે બતાવીશ. મેં આવું એક મુક્તિધામ એક ગામમાં જોયું નથી. હું આજે આવ્યો તો દામનગર, તો મેં કીધું આવું સારું મુક્તિધામ છે તો તમને પણ વિઝિટ કરાવું એમ. અને જો અહીંયા આવું લોન કાપવાનું કામ પણ અહીંયા થઈ રહ્યું છે. મુક્તિધામની અંદર લોન વાવેલી છે અને લોનનું કામ પણ અહીંયા થઈ રહ્યું છે. ચાલો આગળ જઈને હજી બતાવું કે કઈ રીતના છે. બેસવા માટે ટેબલ છે, નાના છોકરાને રમવા માટે ગાર્ડન બનાવેલું છે, ડસ્ટબિન છે. ને એન્ટર થયો તો મહાદેવના દર્શન થશે તમને. ને આ સાઈડથી તમને વિઝિટ કરાવું પહેલાં મુક્તિધામની. આ સાઈડ જાશું. આ બધું આખું ગાર્ડન જ છે. તમને અહીંયા લાગે નહીં કે આવું કંઈ મુક્તિધામ જેવું છે એમ, પણ એટલું સરસ બને એવું છે ને. ગામનું અમરેલી જિલ્લાનું સૌથી સારામાં સારું ગામ દામનગર, અને દામનગરમાં આવેલું છે આ મુક્તિધામ. તો આવું સારું મુક્તિધામ તમે લગભગ એકેય ગામમાં જોયું નહીં હોય. આ તમને દેખાતું હોય છે. આ સ્મશાન છે જ્યાં અગ્નિદાન આપવામાં આવે છે, જે આપણે કહીએ. અહીંયા જાળી મારેલી છે પણ અંદર ક્યાંથી જવાય છે ખબર નથી. તો હાલો અંદર જઈએ. સુનિલભાઈ, શું કહેશો બે શબ્દ? દામનગર ગામ છે બરાબર, ત્યાંનું આ મુક્તિધામ છે. બાળકો માટે રમત ગમતના સાધનો પ્લસ ડસ્ટબિન પ્લસ ગાર્ડન એવું બધું આવેલું છે, જેથી ફેમિલી ટાઈમ માટે અહીંયા સ્પેન્ડ કરવું હોય તો સારામાં સારું છે બરાબર. અને મુક્તિધામ જવાનો રસ્તો સામેનો અંદરનો છે, જ્યાં આપણે શંકરજીની મૂર્તિ રાખેલી છે ત્યાંથી અંદર જવાય છે. બરોબર છે. અને ઓલી સાઈડ બધું રમવાનું છે. બરોબર. તો શું આપણે ત્યાંની વિઝિટ કરીએ? સુનિલભાઈ છે આપણે ત્યાંની વિઝિટ કરાવે છે કે બાળકોમાં રમવા માટેનું કેવું ગાર્ડન બનાવેલું છે. તો ચાલો ત્યાં જઈને જોઈએ. હા, જઈએ છીએ. આ છે પાછળ આપણે નાનું એક ગાર્ડન બનાવેલું છે, જે છોકરાઓ માટે રમવાનું. અને અહીંયા અંદર બધા અલગ અલગ રમત ગમતના સાધનો આવેલા છે. તો આપણે એની પણ વિઝિટ લેશું. તો ચાલો તમને પણ બતાવીએ. તો અહીંયાથી આ છે ગેટ અને આપણે અહીંયાથી જશું અંદર. ને આ રીતના છે ગાર્ડન બનાવેલું છે. મુક્તિધામમાં આવું સારું ગાર્ડન ને પ્લે ગ્રાઉન્ડ છે છોકરાઓ માટે બનાવેલું. આવું તો મુક્તિધામ પહેલી વાર અમરેલી જિલ્લામાં મેં પહેલી વાર જોયું છે. ને તમે કોઈએ જો આવું મુક્તિધામ જોયું હોય કે આવું સારું ગાર્ડન હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. આપણે લસરપટ્ટી અને અહીંયા છોકરાઓ માટે રમત ગમતની બધી વસ્તુ, હિંચકા ને એવું નાખેલું છે. આ છે ગેટ ને અહીંયાથી જશું અંદર. તો જો આવી રીતના ગાર્ડન બનાવેલું છે. આ નીચે નાખેલું છે પ્લાસ્ટિકનું, છોકરાઓને વાગે નહીં એવું પણ બનાવેલું છે. બધું ધ્યાન રાખવામાં આવેલું છે. પ્લે ગ્રાઉન્ડ છે છોકરાઓ માટે. આ ડસ્ટબિન છે. તમને લાગશે નહીં કે આ ડસ્ટબિન છે, પણ આ ડસ્ટબિન છે. આવું બધું બનાવેલું છે. અને અહીંયા કાકા છે જે અહીંયાની બધું કામકાજ કરે છે, અહીંયા સંભાળે છે બધું. હા, કાકા પાણી પાવે છે. ને આટલું સારું ધ્યાન રાખવામાં આવે છે આ મુક્તિધામનું. કાકા પાણી પાવે છે. અહીંયા બધું સાફ સફાઈનું બહુ ધ્યાન રાખવામાં આવે છે. ને કાકા જો એટલે મસ્ત સફાઈ કરી રહ્યા છે અત્યારે. આટલું સરસ ગ્રાઉન્ડ છે. હાલો હવે આગળ જઈશું ને આપણે
તો લાઈટ નાખેલી છે રાતે આવું. ને રાતના જો આટલી મોટી સ્ટ્રીટ લાઇટ નાખેલી છે. મને તો એમ લાગે આપણે કંઈક ગાર્ડનમાં ફરવાનું આવ્યા હોય. હા, સિટીમાં આવ્યા હોય ને સિટીમાં કેવું ગાર્ડન હોય છે મોટા મોટા સિટીમાં, એવું તો મુક્તિધામ છે ખાલી જામનગરનું. દિવાલની ચારે ફરતા હા. કરેલું છે. હા, બાળકોને આનંદ આવે એ માટે ડ્રોઈંગ કરેલું છે દિવાલમાં બધી જગ્યાએ. બરોબર છે સુનિલભાઈ. જો બાળકો અહીંયા અત્યારે રમે છે ને ઘણા બાળકો છે અહીંયા. આપણે બાળકોની વિઝિટ લઈશું. હા, બરોબર છે. બાકી જો તમને આ ગમ્યું હોય મુક્તિધામ, કે આવા ગામમાં, દામનગર ગામમાં અને આવું સારું મુક્તિધામ આવેલું છે ને, છોકરાઓ જો અત્યારે અહીંયા બધા છોકરાઓ રમવા માટે આવે છે. જો હિંચકા કરે છે. જો આપણે અંદર પણ જઈએ, અંદર જઈને તમને બતાવું. ત્યાંથી અંદર જઈએ છોકરાઓ કેવી મસ્તી કરે છે. અહીંયા બધા સવારમાં અહીંયા છોકરાઓ બધા આવી જાય આનંદ કરવા. તમને લાગે નહીં મુક્તિધામ છે એમ, એવું બનાવ્યું છે. જો આવું છે અંદર. આવી જાઓ. હા, શું કે સુનિલભાઈ? તો આ રીતનું છે. કદાચ છોકરાઓ પડી જાય તોય વાગે એમ છે નહીં, બરાબર અહીંયા. અને પ્લસ છોકરાઓ અત્યારે રમે છે. અત્યારે ટાઈમ થયો છે 12:30, બપોરના 12:30 થયા છે, તો બી છોકરાઓ અહીંયા રમે છે, કારણ કે એને એટલો આનંદ આવે છે. આપણે બરોબર. છોકરાઓ જોડે વાત કરીએ, બરાબર. હા, છોકરાઓ જોડે વાત કરીએ આપણે. હા, જો છે ને. બાકી હાય, હાય. તમારું નામ શું છે? નામ તો કયો? હે, આપણે આ બાજુ આવતો રહ્યો. એ ભાઈ થોડાક શરમાય શરમાય છે. આ ભાઈને હવે. હે, ભાઈ તમારું નામ શું છે? હા, આ છે ક્રિશાંકભાઈ, બરોબર. શું નામ છે? ક્રિશાંકભાઈ. 12:30 વાગ્યા છે તો બી રમે છે. આ તમને કેવો આનંદ મળે છે? મજા આવે ને રમવાની? હા. હા? કોની સાથે આવ્યા છો તમે? કાકા હારે આવ્યા છો. કાકા સાથે આવ્યા છો. તમારું નામ શું છે ભાઈ? હે? સાર્થક. રામ રામ કરો પેલા. અહીંયા આવીને તમને આમ કેવી મજા આવે છે રમવાની? જો આ ભાઈ ને આ બધા છોકરાઓને અહીંયા આવીને રમવાની મજા આવે છે, બરાબર. એ એના કાકા જોડે અત્યારે આવ્યા છે. એ સાર્થકભાઈ છે એનું નામ. બરોબર છે. અને પ્લસ એને આ એટલો આ તમારા મિત્રો છે સાર્થકભાઈ? આ બધા તમારા મિત્રો છે. અહીંયા એ લોકોને એટલો આનંદ આવે છે કે એની વાત પૂછોમાં તમે. કે 12:30, બપોરના 12:30 થયા તો બી અહીંયા રમે છે, હિંચકા ખાય છે, બરાબર. હા, ચાલો, કાંઈ વાંધો નહીં. ચલો. તો કેમ લાગ્યું તમને આ મુક્તિધામ? તો કોમેન્ટ કરીને જણાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે સફર વિથ અલ્પેશ સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ.